નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું ગુજરાત પર ફરી માવઠાનું સંકટ સરકારનો મોટો નિર્ણય બજેટમાં ખેડૂતોને લાગશે લોટરી પીએમ કિસાનની રકમમાં થશે વધારો મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર અને 300 રૂપિયાની સબસિડી નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ રાશન કાર્ડ ધારકોને મળશે હવે તહેવારની મોટી ભેટ કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત હવે 300 યુનિટ મફત વીજળી મળશે આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડમાં નવા નિયમો લાગુ પાન કાર્ડ ધારકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન જાતિ અને આવકનો દાખલો ઘરે બેઠા મળી જશે સરકારે વર્ષ 2026 માટે કરી છે સૌથી મોટી જાહેરાત ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે તો બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે 5 લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સહાય એસબીઆઈના ગ્રાહકો આપે ધ્યાન વર્ષ 2026માં પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો ભારતમાં વસ્તી ગણતરીની જાહેરાત સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું ગુજરાત પર ફરી માવઠાનું સંકટ જાન્યુઆરી મહિનો અડધો વીતી ગયો છે અને રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હવે ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની અને કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હવામાનની સ્થિતિ સ્પષ્ટ કરતા પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં હવામાન બગડી શકે છે ખાસ કરીને 21થી લઈને 25 જાન્યુઆરી વચ્ચેના સમયગાળામાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે જો કે 5 દિવસ વરસાદ નહીં પડે પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈપણ 2 દિવસ એવા હશે કે જ્યારે ગુજરાતમાં વાદળછવાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ માવઠાના ઝાપટા પણ પડી શકે છે મિત્રો ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે 3000 રૂપિયાનો હપ્તો જો તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્વના તબક્કામાં ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે તો ચાલો મિત્રો જાણીએ કે શું છે માનધન યોજના જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે 18 થી 40 વર્ષની વયના આવા ખેડૂતો માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને 3000 પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા 55 અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો ત્યાર વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં ખેડૂતોને ઘણી બધી અપેક્ષા છે વર્ષ 2026ના બજેટ પહેલા ખેડૂતોમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંગે મોટી અપેક્ષા ઊભી થઈ છે હાલમાં યોજના હેઠળ યોગ્ય ખેડૂતને વર્ષમાં કુલ 6000ની સહાય 3 હપ્તામાં મળે છે પરંતુ ખેતીના વધતા ખર્ચના કારણે અનેક ખેડૂત સંગઠનો હવે આ રકમ 8000 સુધી વધારવાની માંગ કરી રહ્યા છે નિષ્ણાંતોના મધ્યે સહાય વધવાથી નાના ખેડૂતોને રાહત મળશે અને ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ અધિકૃત સંકેત નથી મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0 અંતર્ગત નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાથી મુક્તિ અપાવી અને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવાનો છે
આ વખતે સરકાર દ્વારા આ યોજનામાં અનેક નવા લાભો ઉમેરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ પાત્રતા ધરાવતી મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શનની સાથે ફ્રી ગેસ સગડી એટલે કે ચૂલ્લો અને પ્રથમ સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે. આટલું જ નહીં, હવેથી દરેક રિફિલ પર 300 રૂપિયાની સબસિડી સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બીપીએલ રાશન કાર્ડ ધારકો માટે. કેન્દ્ર સરકારની 5 સૌથી મોટી યોજના. સૌથી પહેલા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, જેમાં 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સહાય આપવામાં આવશે, જેઓ બીપીએલ પરિવારના છે. જેમની ઉંમર 60થી લઈને 79 વર્ષ હોય તો તેમને દર મહિને 200 રૂપિયા આપવામાં આવશે. તેમજ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને 500 રૂપિયા મળે છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન, 40થી 79 વર્ષની વયની વિધવાઓ કે જે બીપીએલ પરિવારના હોય તો તેમને દર મહિને 3000 મળે છે. 80 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો દર મહિને 500 રૂપિયા મળે છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન, ગંભીર અથવા તો બહુવિધ અપંગતા ધરાવતા 18થી 79 વર્ષની વય ધરાવતા બીપીએલ વ્યક્તિઓને દર મહિને 300 રૂપિયા અને 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને દર મહિને 500 મળે છે. રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના, જો બીપીએલ પરિવારના જેમની ઉંમર 18થી 59-60 વર્ષ હોય અને કમાતા સભ્યનું અવસાન થયું હોય તો પરિવારને 20,000 એક સાથે સહાય આપવામાં આવે છે. અન્નપૂર્ણા યોજના, જેમાં પાત્રતા ધરાવતા પરંતુ પેન્શન ન મેળવતા વૃદ્ધોને દર મહિને 10 કિલો મફત અનાજ આપવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના જુદા જુદા શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં ટ્રાફિક પોલીસને મદદરૂપ થઈ રહેલા ટીઆરબીના જવાનોને માનદંડ વેતનમાં દૈનિક 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાનને દૈનિકના 300 રૂપિયાના બદલે 450 રૂપિયા વેતન ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ટીઆરબીમાં ફરજ બજાવતા 10,000થી પણ વધુ જવાનોને ફાયદો થશે. ઉત્તરાયણની ભેટ છે એ મિત્રો ટીઆરબી જવાનોને મળી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડમાં મફત સારવાર બંધ થઈ રહી છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ છે, પરંતુ હવે તેના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જી હા દર્શક મિત્રો, સરકારે સારવાર પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. નવા નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે. જો તમારું ઈ-કેવાયસી બાકી હોય તો તમને નવું કાર્ડ ઇસ્યુ કરવામાં નહીં આવે અને જૂના કાર્ડ પર પણ હોસ્પિટલમાં સારવાર અટકાવી દેવામાં આવશે. તો આયુષ્માન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. હવે તમારે તમારા આયુષ્માન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય બન્યું છે. જો તમે આધાર કાર્ડ સાથે આયુષ્માન કાર્ડ લિંક નથી કરતા તો તમને આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવાર હોસ્પિટલમાં નહીં મળે. મિત્રો, આગલાના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના દેવા માફને લઈને અગત્યના સમાચાર. ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય બની ગયો છે. વર્ષ 2026 ચાલી રહ્યું છે. બજેટ 2026ની જાહેરાત 1 ફેબ્રુઆરીના રોજ થશે. પરંતુ આપને જણાવી દઈએ તો ભારત દેશના ઘણા બધા એવા રાજ્યો પણ છે કે જ્યાં ખેડૂતોના દેવા માફ થયા છે. તો ગુજરાતના ખેડૂતોની કેમ દેવા માફ નથી થઈ રહ્યા? તો સૌથી પહેલા વાત કરીએ તો તેલંગાણામાં તેલંગાણાની સરકારે ખેડૂતોની લોન માફ છે એ કરી છે. તેલંગાણાના સીએમ હેમંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે જ્યારે વર્ષ 2018માં અને વર્ષ 2023ના સમયગાળા દરમિયાન જે ખેડૂતોએ લોન લીધી હતી એવા ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે એ લોન છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ માફ કરી હતી. તો ગુજરાતના ખેડૂતોની પણ મિત્રો શું લોન માફ થવી જોઈએ? આ વર્ષ 2026ના બજેટમાં શું ગુજરાતના ખેડૂતોને પણ મોટી રાહત મળશે? શું મિત્રો ગુજરાતના ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ફાસ્ટેગ એલર્ટ ચેતવણી. જો એક ભૂલ કરી તો તમારા 3000 છે એ ઓછા થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વાહન ચાલકોને આપી દીધી છે ચેતવણી.
જો તમે ફોર વ્હીલર અથવા તો કારના માલિક છો અને હાઈવે પર ટોલ ખર્ચને ઘટાડવા માટે ફાસ્ટેગ એન્યુઅલ પાસ એટલે કે ફાસ્ટેગ વાર્ષિક પાસ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે હાલ ખૂબ જ અગત્યના છે. તમારી એક નાનકડી એવી ઉતાવળ અને નાનકડી એવી ભૂલ તમારા આર્થિક રીતે મોટો ફટકો પાડી શકે છે. જેમાં સસ્તા દરે અથવા તો સરળતાથી ફાસ્ટેગ વાર્ષિક પાસ આપવાના બહાને લોકોના ખાતામાંથી પૈસા છે એ શેરવી લાવવામાં આવે છે. સહેજ પણ બેદરકારી રાખી તો તમારા ખાતામાંથી 3000 રૂપિયા છે એ ઓછા થશે. નુકસાન પણ થઈ શકે છે. તો વાહન ચાલકો માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો સૌથી મોટા અને અગત્યના જાણકારી માટેના સમાચાર બહાર પાડ્યા છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો જે પણ ખેડૂત મિત્રોને હવે સ્માર્ટફોન ખરીદવો હોય તો એમના માટે કેન્દ્ર સરકારે મારી યોજના પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં ખેડૂતોને 6000ની આર્થિક સહાય મળશે. સૌથી પહેલા મિત્રો, જો વાત કરવામાં આવે તો મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે પ્રતિદિન ડિજિટલ સેવાનો વ્યાપ વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. અદ્યતન તકનીકો અપનાવીને પોતાના આવકમાં વધારો મેળવતા થઈ ગયા છે ગુજરાતના ખેડૂતો. અને ગુજરાત સરકાર દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ